બનાસકાંઠા જિલ્લામાં ભાદરવો ભરપૂર જામ્યો। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં બાયવાડા ગામે વરસાદી પાણી ભરાયા। ઘૂંટણસમાં પાણી ભરાતા પશુપાલકો અને બાળકોને ચાલવું મુશ્કેલ બન્યું છે। સવારથી જ દૂધ ભરાવવા જતા પશુપાલકો ઘૂંટણસમાં પાણીમાં ચાલવા બન્યા મજબૂર। દર વર્ષે ચોમાસામાં બાયવાડા ગામે આ જ સ્થિતિ જોવા મળે છે। વારંવાર રજૂઆત છતાં કોઈ જ પાણીના નિકાલની વ્યવસ્થા થઈ નથી। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। નમસ્તે, જયેશ મોદી। જ્યારે ચોમાસાની શરૂઆત થાય અને વરસાદી માહોલ હોય ત્યારે બાયવાડા ગામની પ્રાથમિક સ્કૂલ અને ડેરીના આજુબાજુ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। ત્યારે વિદ્યાર્થીઓ જે નાની ઉંમરના હોય છે, ધોરણ 1 થી 8ની અંદર પ્રાથમિક શાળાએ આવ્યા છે, તો સ્કૂલની બહાર બહુ મોટી સંખ્યાની અંદર પાણી ભરાયું છે। જ્યારે વિદ્યાર્થી સ્કૂલની અંદર હોય ત્યારે હવે એમને વાલીઓની સતત ચિંતા હોય। સ્કૂલથી હવે ઘરે જવા માટે વિદ્યાર્થીઓને ટ્રેક્ટર અથવા એના મારફતે બહાર લઈ જવા પડે છે। ત્યારે આના માટે જવાબદાર કોણ, તંત્ર કે સરકાર? વારંવાર તંત્ર અને સરકારને રજૂઆત કરી હોવા છતાં સ્કૂલની બહાર જે રસ્તો છે ત્યાં પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તો હું તંત્રને વિનંતી કરું છું કે બાયવાડા ગામની પ્રાથમિક શાળાની અંદર જે રસ્તો નીકળે ત્યાં તાત્કાલિક રોડની વ્યવસ્થા થાય અને તાત્કાલિક તંત્ર પણ ધ્યાને લઈ અને આનું ધ્યાન રાખે।